ઓફિસે અને વાગ્યા છે ખબર નહીં, પણ આજે અમે એક વસ્તુ ખાઈ રહ્યા છીએ. ખરેખર ઓના આગળ તો 32 ભોજન ફેલ છે. તો હું હારી ચટણી ફોન કરજો ખાવું હોય તો. ચટણી રોટલો કે નહીં? તો જો મેં તો ડાચું ભરી લીધું હે. ફોન કરો કે હવે મજા આવે હે. બલુજીને કીધું, બલુજી ના પાડી ભાઈ. ફોન કરે તું કંજી ના મૂડ શું જોઈ કહેવાય ને મૂડ હોય. પહેલા શું લાગે સાચું કહેજો? મજા આવે. હે હું તો 2 રોટલી ઠોચી ફોન ગયો. કરજો, તમે ફોન કરજો. ફોન નહીં ના પાડા. ચાલો ફોન કર્યો. તો અમારે જવાનું છે તારંગા. અને તારંગા એક તમને પહેલા વિડીયો મેં કીધું તો અમે શું કરવા જવાના હા, ગૂગલ ને ઉપર ચડવાનું છે. ઉપર ચડવાનું હા. ચમ પેલી ગુફામાં તો દર્શન કરવા ગુફામાં ચડવાનું હા, બરોબર. પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો અને નીકળના 2 બાપજી છેલ્લા દિવસ નહીં 40-45 દિવસની કોઈક તપસ્યા કરે છે. તે અમને ખબર પડી, એટલે અમને ખબર તો કંઈ નહીં હતી, પણ અમને ટાઈમ તો જુઓ ને જવા માટે, કેમ કે તપસ્યા ભંગ કરાય નહીં. તો આપણે ત્યાં જવાનું હોય, જુઓ જવાનું થાય તો આપણે ડાયરેક્ટ આગળ જઈએ. તો આપણે ગાડી લેવા આવે એટલે આપણે મરચું રોટલો ઠોચી લઈએ. હોટલનું તો ખાઈ કંટાળે આવીએ. શું કહેવું? અને અમારા અર્જુન લાવે ને મરચું રોટલો, બાકી વાત છોડી દો. શું કહેવું અર્જુન? ગાડી આવીને ઓને વળી લત પકડી જાય ને ફોન કરવાની. પછી એક ઓનો સ્પેશિયલ ડાયલોગ હતો. શું થયું? હે કયું ડાયલોગ? કોણ છે? શું થયું? એ અર્જુન બોલકી યાર, તારો અવાજ હીરો મને બહુ ગમે. ફોન કરે ને. હા રોડો મિત્રો, તો મરચું રોટલો ખાવો હોય તો ઘરે બનાવીને ખાઈ લેજો. અમે તો ખાઈએ છીએ. ખરેખર મોજ પડી ગયો. એ આવી ગઈ છે તો આપણે જઈએ તારંગા. તો જોઈ લો શોખ મોજેલો દરિયા. તો આવા કોઈ તમારા માટે જ સારી ગાડીઓ. તો વિશાલ આવી ગયા છે. ચેડે જુઓ બધા બેઠા છે. તમે ચમ બોલતા ને ભાઈ? હે આ ભાઈ તો નહીં બોલે. નમસ્કાર વાળા હે. શું કે બોલું ભાઈ? નમસ્કાર. તો ચો જવાનું આપણે તેરંગા. તો તેરંગા જઈએ છે. બીજું ઘર છે અમારું. બીજું ઘર છે તારંગા. તમે અમારા વ્લોગમાં તારંગા નામ તો સાંભળશો જ, કેમ કે 2 દાડા અમે તારંગા હોય. અમને નહીં ફાવતું તારંગા વગર. તો મળીએ તારંગા. તારંગા આવી ગયા, પણ આપણે ચડવાનું તો વધી ચડવાની ઈચ્છા હતી, પણ શું હોય કે વખત જાનવર રહીએ ને એટલે બલ્લુ ભાઈ કે વાંચી નહીં ચડવું, કેમ કે જાનવરમાં ભટકાઈએ તો કરવાનું હતું. તારે ખાસું બધું લાય, કેરીઓ તરબૂચ ના ચાખવાનું થાય. હા આડું કરો ને પેલા આવે. હે તો આથી આપણે પાણી ભરી લઈએ, મજબૂત ઠંડુ પહાડી પાણી. અર્જુન એટલે આ થોડુંક રેડી દેજે, ખંગાળીને રેડી દે. તો અર્જુનને આપણે કોમ આપી દીધું હોય. ઓમ તો આપણે જો આપણે વિડીયો બનાવ્યો અંદર જંગલમાં જઈને ઇકન લઈને જવું હતું, પણ આપણે ઇકન લઈને નહીં જવું. આપણે જે પહેલી વખતે ગયા હતા ને ઇકન જઈએ તો મળીએ. ચડાવવાની આવા હોય કારણ ત્રીજા મેળા. સોરી જૂઠું બોલવાનું થોડું માફ કરજો. ત્રીજા મેળા કેમ કે હું સાઈડમાં બેઠો, ગેરની ખબર પડતી નહીં. ગેર મેં હંતાડી દીધો. ગેર તમે હંતાડી દીધો?
તો ભાઈ અને જો આ જગ્યા તમને આવી તો હગમ પાણી પડતું હતું તો હગા નહીં આ વખતે નહીં તમારા નસીબ ગાડી થોડી આમ રાખજો જંગલ મિત્રો પહોંચી જાય છીએ આપણે જગ્યા ઉપર અને વખત ગાડી સાઈડમાં કરી દેવી પડે બરાબર તો આપણે હવે વથી ચડવાનું ઉપર બીજી વખત ચડવું પણ મને લાગે થાક અર્જુન તો પહેલથી ગભરાઈ ગયો હા જોઈ અર્જુન તું ચડી કે સ્ટેમિના હા તારામાં ચડવાનું પહેલથી બાટલા બધું લઈ લીધું ખાસે બધાને બાટલા લીધા છે મારે તો ઈચ્છા નહીં જ ચડવાની હું તો નહીં ચડું અડધી બે બધા તરબૂજના બરબૂજ લઈ લો કેરીઓ બેરીઓ ઉપર ચડીને ખા લા હું કેરી પેલો હજી આપણે અર્થમાં ચડ્યા છીએ આ લોકેશન તમે જોયેલું જો હા એ જાનવરને પાણી પીવા માટે જે તમને તળા દેખાય ને ખાલી એ સ્પેશિયલ જાનવરને પાણી પીવા માટેનું હવે જો થાક લાગ્યો ને તો મળીએ હવે ઉપર અમે ઉપર ચડી ગયા એટલે અમને કંટાળો આવતો હતો દર્શન કરી લીધા અને ગેમ રમવા બેસી ગયા 10 રૂપિયા વાળી ચલો 20 રૂપિયા 10 રૂપિયા માગો ભાઈ તો બધા આવે એટલે ગેમ રમી નાખીએ નાખો વાળો અલે તું તો કહો કાળું જાદુ કરીને આવ્યા હે આ બે કાળું જાદુ કરીને આવ્યા ભાઈ ભગવાન મને રમ મારા ભૂત નહીં મારા ને રમવું પણ કેમ ઓવર જોઈ લો હજી મરી એકવાર પેલા આયા નહીં પેલા તો મજા આયા નહીં યાર બધા આવી ગયા છે રાધેભાઈ આવી ગયા છે બલ્લુભાઈ આવી ગયા છે અને અમે તો કઈ ના આવી ગયા તો જોઈ લો ઓહથી આપણે ઉતરવાનું પેલું કે તમે કીધું હતું કે વકનથી પગથિયે પતી જાય એટલે વધી જવાનું હોય ઠેઠ પેલું બાજુ આ બધા શૂટિંગ વૂટિંગ કરવાનું ચાલુ થઈ ગયું ભાઈ જો આ બસ ખાઈ હે જોઈ જોઈને પડજો ને ઠપકી જાઓ ગુફાની વાત કરતા હતા જે તો જોઈ લો તો લગભગ જે 43 દિવસની પૂજાની વાત કરતા હતા ને એ થઈ જઈએ તો બધા આવેલા રહી જો ને હજેથી હોમે ગુફા એકન પૂજા હતી આપણે એકન જાહું તમને બતાવીશું રાતે 11 જે લાલ ચાદર છે અરે બાપજી એક પેલા ભાઈ ભાઈ તો આપણે દર્શન થઈ ગયા સાચી વાત માહોલ એવો હોય છે
એવું તો હું નક્કી ભાઈ હવે કન તપ કરું જીવતી વાત નહીં. મિત્રો આપણે તમને મટીના દર્શન કરી દીધા ને આપણે હવે જઈએ છીએ જે આપણે સુલુ લુલુ વાળો વિડીયો બનાવ્યો હતો દીકા તો જુઓ રાતના તો ભાઈ રહેવું બહુ કાઠું હોય પણ બાપજીએ 25 દિવસ તપસ્યા કરી 25 કે 30 દિવસ ઓય જા ઓય હાથ તો ખેંચો હાથ ખેંચવા તો આના પછી તમને નજારો જોવા મળશે જોરદાર. અલે એટલે હાય હાય ઓય પકડજો હું થોડું તમે ખેંચો. ઉભા રહો ડાયરેક્ટ ચાલો હાથ લા ચડી જાઓ. આ તો ઓમ તારંગા સોલુલો ઓકી જાય છીએ ડુંગર ઉપર તમને બતાવી દર્શન કરી દીધા તો લોકેશન તમને બતાવ્યું. પણ આ ભાઈ છે ને આ જાય ને આ ભાઈ આમ મોઢું જોતા તારું આ એ ભાઈ હે ચમચલ્યા મારો અર્જુન અને કરણ તો આયા નહીં. કરણ નહીં હે ચિરાગ ને